नमस्कार दोस्तों, विश्वास एजुकेशन प्राइवेट लिमिटेड में आपका हार्दिक स्वागत है। दोस्तों, जैसा कि आप अभी देख रहे हैं अपने स्क्रीन पर, जयेश डांगर हमारे विद्यार्थी हैं और अभी ये DYSO के पोस्ट पर हैं। बाकी तो वो डिटेल्स अपने बारे में बताएंगे। और अभी जो लेटेस्ट GPSC का एग्ज़ाम हुआ है उसमें इनका 87 रैंक आया है, सेक्शन ऑफिसर मिला है। आज आपके लिए बेहद ही एक अच्छा समय है कि आपको एक ऐसे सेलेक्टेड विद्यार्थी के साथ, आपके लिए तो साहब हो गए अब, लेकिन ऐसे विद्यार्थी के साथ आपको चर्चा करने का मौका मिलेगा जो एक नहीं दो गवर्नमेंट एग्ज़ाम और वो भी GPSC का एग्ज़ाम क्लियर किए हैं। और हम तो आज धन्य हैं क्योंकि किसी भी गुरु का जब कोई भी स्टेज उसका विद्यार्थी एक सेलेक्टेड विद्यार्थी के रूप में शेयर करता है तो उस दिन वो बेहद खुश होता है। लेकिन दोस्तों, मैं जानता हूँ कि आज आप हमें नहीं जयेश को सुनना चाहेंगे, तो हम जयेश से ये आग्रह करेंगे कि वो स्टेज पर आएँ और अपना माइक जो है अब वो संभालें। तो आइए जयेश आप। अब मैं अभी जयेश को ये माइक दे रहा हूँ और ये पहले अपना पूरा संघर्ष गाथा आपको बताएंगे कि ये किस गांव से यहाँ तक कैसे पहुँचे हैं, और उसके बाद फिर आपके तरफ से जो कुछ भी क्वेश्चन आंसर होगा वो मैं जयेश से पूछूंगा और ये आपको जवाब देंगे। तो लीजिए, अब जयेश आपके साथ हैं। હેલો એવરીવન, સરે કીધું એ મુજબ જ તે કે મારું નામ જયેશ ડાંગર છે। હું અત્યારે DYSOમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું અને ગઈ GPSCમાં 26 નંબરની જાહેરાતમાં મારું 87 રેન્ક આવી અને સેક્શન ઓફિસર તરીકે સિલેક્શન થયેલ છે। સૌપ્રથમ મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અને એના ઉપર જતાં પહેલાં હું મારા જન્મ સ્થળથી માંડીને મારા વિશે થોડુંક કહેવા માગીશ। બર્થ ડેટ મારી 10 જૂન 1997 છે। ભાવનગર મારું નેટિવ પ્લેસ છે અને ત્યાંથી મારું પ્રાઇમરી સ્કૂલિંગ અને સેકન્ડરી સ્કૂલિંગ બધું ત્યાંથી જ થયેલું છે। એઝ સચ રૂરલ બેકગ્રાઉન્ડમાંથી, એટલે કે ગ્રામીણ પૃષ્ઠભૂમિ રહેલી છે મારી। અને ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે ભાઈ કોઈ કુટુંબમાં કોઈ ભણેલું હોય તો આ ફિલ્ડમાં, એવું કશું હતું નહીં। મારામાં ભાઈ એવું જ હતું કે ભાઈ ઘરેથી કોઈ એઝ અ અભ્યાસક્રમ હતો પણ એવો કોઈનો ગવર્મેન્ટ ફિલ્ડ સાથે કોઈ સીધા કનેક્શનમાં નહોતું। મારો પરિવાર ભાઈ આર્થિક રીતે ખેતી અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલો હતો, એટલે ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી હું પણ આવું છું। ત્યારબાદ 11-12 બાદ એન્જિનિયરિંગમાં સિલેક્શન લેવાનો વિચાર કર્યો। તો ગવર્મેન્ટ બધી કોલેજ હતી પરંતુ ઈચ્છા એવી હતી કે કોઈ પ્રાઇવેટ કોલેજમાં જઈને કરીએ। તો DDUમાં 2014થી 2018માં મિકેનિકલ એન્જિનિયરિંગ મારું રહ્યું। હવે જેવું બધાનું હોય છે એવું એન્જિનિયરિંગ બી મારું, એમાં કશું ખોટું નહીં કહું કે એન્જિનિયરિંગ જસ્ટ 4 વર્ષ બધા જેવું કર્યું હોય, જેવું એન્જિનિયર બધા કરે એવું પણ મારું જ એન્જિનિયરિંગ હતું। મેં કોઈ એવું વિશેષ કે એન્જિનિયરિંગમાંથી જ તે તૈયારી શરૂ કરી દેવી પહેલા વર્ષથી અને UPSC માટે એવું મારું કોઈ નહોતું। જસ્ટ 3 વર્ષ એન્જિનિયરિંગના પૂરા કર્યા પછી ખ્યાલ આવ્યો કે આ ફિલ્ડમાં બહુ જાજુ આપણને એટલો ઇન્ટરેસ્ટ પણ નથી અને હાલ આ ફિલ્ડમાં એટલા કંઈ સારા સ્કોપ બી નથી। એટલે ત્યારબાદ એન્જિનિયરિંગનું ફાઇનલ યર આવ્યું ત્યારે બધાના મિત્રોને અમુક કુટુંબવાળાને બધાને પૂછ્યું કે ભાઈ આગળ શું કરવું જોઈએ। તો ત્યારે નામ સંભળાણું કે ભાઈ GPSC જેવી કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એની તૈયારી કરવી જોઈએ। એટલે મિકેનિકલના 3 વર્ષમાં એઝ સચ ગયા પછી ફાઇનલ યર્સમાં એવું વિચાર્યું કે આપણે મિકેનિકલની તૈયારી મૂકી દો હવે આગળ એમાં કંઈ, અને કોમ્પિટિટિવ એક્ઝામમાં વળીએ। તો ત્યારબાદ 2018માં 7 સેમ કમ્પ્લીટ કર્યા બાદ બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ને એવું તપાસ કરવાની શરૂ કરી ઇન જનરલ કે ભાઈ GPSCનું કઈ રીતનું છે। તો વિશ્વાસમાં ત્યારે જ વિશ્વાસ સાથે ફર્સ્ટ મારું એન્કાઉન્ટર એ રીતનું થયેલું કે ભાઈ બધા ક્લાસીસમાં જતા હતા અને એક ડેમો લેક્ચર એવું ભરતા હતા અને ત્યારે સરને જ તમે રૂબરૂ પહેલી વાર મળેલા 2018માં અને સર સાથે વાત કરીને નક્કી કર્યું કે અહીંથી આપણે પ્રિપરેશન સ્ટાર્ટ કરવી છે। એટલે 2018માં ત્યારથી પ્રિપરેશન છે એ શરૂ કરી વિશ્વાસ સાથે। અને મેં ક્લાસ પ્રી કમ મેન્સ કમ ઇન્ટરવ્યૂ જે ટૂંકમાં જે બી મેં કોચિંગ લીધેલું છે એ વિશ્વાસમાંથી જ લીધેલું છે, એના બહાર મેં કોચિંગ ક્યાંય નથી લીધેલું। તો એક બાદ એક સૌથી પહેલાં 2018ની જ્યારે મારું ગ્રેજ્યુએશન જસ્ટ પૂર્ણ થયું એ બાદ GPSCની જાહેરાત આવેલી। તો એ મારી ગ્રેજ્યુએશન બાદ પહેલી GPSC હતી 2-3 મહિના પછી જ જસ્ટ હતી એની પ્રિલિમ્સ। તો એ એક્ઝામમાં મેં પ્રી ક્લિયર કરેલી 2018ની અને મેન્સ બી ક્લિયર કરેલી, પરંતુ ઇન્ટરવ્યૂમાં થોડાક ઓછા માર્ક્સના લીધે રહી ગયેલો, એટલે એ 1-2માં મારું સિલેક્શન નહોતું થયું। પરંતુ ત્યારબાદ જ તે DYSOની GPSC દ્વારા એક્ઝામ લેવામાં આવી અને DYSOમાં
આઈ થિંક 131માં ફર્સ્ટ મારો રેન્ક હતો. પછી રિઝલ્ટ રિવાઇઝ થયું હતું એકવાર, એટલે એમાં મને નથી યાદ. તો એ જીપીએસસી બાદ ઘણા સ્ટુડન્ટને આવું આવતું એક ભાઈ એકવાર નિષ્ફળતા મળે એટલે શું. તો ત્યારે આ ફિલ્ડનું મેં ઇન્ટરવ્યૂ આપ્યું, છતાં મને એટલો બધો આઈડિયા નહોતો કે આ કેટલો ટાઈમ માગી લેશે, કેટલા લગી થશે. તો ઇન્ટરવ્યૂ આપ્યું એ પહેલાં તમારી ડીવાયસોની મેન્સ જોકે લેવાઈ ગઈ હતી, પરંતુ ઇન્ટરવ્યૂ આપ્યું અને નિષ્ફળતા મળી ત્યારે એમ થયું કે હવે આ ફિલ્ડ મૂકી દેવું, એમ આપણા માટે આ ફિલ્ડ નથી. એટલે જસ્ટ લિટરલી ગાંધીનગર છોડી અને ભાવનગર જતા રહેલા અને બીજા ઓપ્શન વિચારતા હતા શું કરું. આ દરમિયાન ઘણા 2-3 બીજા વ્યવસાયમાં ઝંપલાવી જોયું કે ભાઈ ફેમિલી બિઝનેસની સાથે સાથે થોડોક ટાઈમ હાવ નવરું બેસું તો એની કરતાં ખેતીમાં બી રહેતા, એટલે બધું અખતરા કર્યા. પરંતુ રિઝલ્ટ આવ્યું અને ડીવાયસોમાં સિલેક્શન થઈ ગયું. એટલે ફરીવાર ગાંધીનગર આવવાનું થયું ને પછી પાછી બીજી એક્ઝામમાં જે 2019 વાળી પ્રી રહેવાની હતી એ પ્રી બી ક્લિયર કરી હતી. એટલે એની મેઇન્સ આપવાનું નક્કી કરેલું. તો એ તમે 2019 વાળી પ્રી જોશો ને તો પ્રી 2019માં લેવાની અને એની મેઇન્સ 2021માં લેવાની. એટલે વચ્ચે 2 વર્ષ લિટરલી 1.5-2 વર્ષ જેવો બહુ મોટો ટાઈમ સ્પેન છે એ જતો રહેલો. અને એમાં મેં તૈયારી મેન્સની કરેલી, પરંતુ થયું એવું કે જસ્ટ જે એકવાર રિઝલ્ટની પહેલી ડેટ આવી હતી તો એમાં રજા બજા મૂકેલી, પરંતુ આગળના કારણે પાછી ડેટ પોસ્ટપોન થઈ. એટલે ફરીવાર એટલી વર્કની સાથે સાથે તૈયારી કરી થોડીક મુશ્કેલ પડતી હતી. અને લાસ્ટમાં જ્યારે મેં ફાઇનલ એક્ઝામમાં ફરીવાર બીજી નવી ડેટ મેન્સની ડિક્લેર થઈ તો એની આસપાસ બી રજા મૂકેલી, પરંતુ અંગત વ્યક્તિગત અમુક એવા કારણો આવી ગયા હતા સામાજિક કે હું એક્ઝામમાં શક્ય જ નહોતું કે કંઈ વાંચવું કે કંઈ એવું. છતાં પહેલાં લેંગ્વેજના 2 પેપર્સ લખેલા અને એ 2 પેપર્સમાં સારો સ્કોર હતો. એટલે પછી બહુ પસ્તાવો થયો કે ભાઈ બધા પેપર્સ કમસે કમ લખી નાખવા ન થાય 10 નંબરની જાહેરાતના. એટલે અહીંથી એક મને બીજી શીખ મળેલી કે ભાઈ ગમે એવું થાય, ગમે એવું તમને હાર્ડ લાગતું હોય કે નહીં થાય, કમસે કમ તમે એક્ઝામમાં આવ્યા હોય તો બધું એક્ઝામમાં બધા પેપર ક્લિયર કરો. કોઈ બી બેટલમાં તમે ગયા હો તો લડી લો, એમ હાવ શસ્ત્રો મૂકીને ના જવું જોઈએ એમ. એટલે 10 નંબરવાળી જાહેરાત એમનામ ગઈ. પછી પાછી જે આજથી 26 નંબરવાળી આવી એમાં વન્સ અગેન પ્રી ક્લિયર કરી હતી અને ત્યારબાદ મેઇન્સ અને ઇન્ટરવ્યૂમાં એમાં ફાઇનલ સિલેક્શન થઈ ગયું. આ સાથોસાથ મેં વચ્ચે ડીવાયસો બની ગયો હતો એટલે મેં પીઆઈમાં પ્રિલિમ્સ ક્લિયર હતી, મેઇન્સ આપવાનો થઈ ગયો. કેમ કે મને એની કરતાં આગળ પ્રિપેરેશનમાં બધી રીતે મને મારા માટે ડીવાયસો વધારે બેટર લાગ્યું. અને સાથોસાથ આરએફઓ બી મેઇન્સ મેં ક્લિયર કરી હતી, પરંતુ એ વખતે એસઓમાં ફાઇનલ સિલેક્શન થઈ ગયું હતું, એટલે આરએફઓમાં ઇન્ટરવ્યૂ આપવાનો હતો. તો બ્રીફ મારા વિશે જનરલ એટલું ડિસ્કશન છે જે હું મારા તરફથી કહેવા માગીશ. હવે સર સ્ટુડન્ટના જે ક્વેરી કે ક્વેશ્ચન્સ હોય એ આપણે ડીલ કરશું. अब ये एक दूसरे को देंगे. अब आपके तरफ से मैं जैस से प्रश्न वगैरह करता हूँ जो FAQ एक तरह से लड़कों के मन में ये रहता है. तो सबसे पहले जैस जी आप ये बताएं कि लड़के को प्रिपरेशन कब से स्टार्ट करना चाहिए. હમણાં કીધું એમ કે મેં કોલેજ પછી સ્ટાર્ટ કરેલી, પરંતુ મેં કરી એ કાંઈ બેસ્ટ વે નહોતો. તમે કોલેજમાં સાથોસાથ જ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો તો એક નાની ઉંમરે બહુ સારા સ્કોપ રહે, અને નાની ઉંમરે તમે કોઈ પણ એક્ઝામમાં ક્લિયર કરીને જોબમાં લાગશો તો તમારા આગળ ચાન્સ સારા રહે. અને બેસ્ટ વે મારા મુજબ જે કોલેજનો એન્ડમાં તમે 1-2 વર્ષ હો ત્યારથી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો તો એ બેસ્ટ રહેશે. अब लड़कों का एक प्रश्न मीडियम को लेकर के होता है जैसे, हालांकि इस बार अपने यहाँ के तीनों ही विद्यार्थी गुजराती मीडियम से ही हैं, लेकिन आप अपने हिसाब से बताएं कि क्या गुजराती मीडियम के बच्चे जो थ्रू आउट गुजराती मीडियम से पढ़े हैं तो उनको गुजराती मीडियम में ही रहना चाहिए या वो मीडियम स्विच कर दें. એટલે આ ચર્ચા બહુ ચાલતી હોય છે સોશિયલ મીડિયામાં, ગ્રુપો તૈયારી કરતા વિદ્યાર્થીઓ વચ્ચે. મેં મારી વાત કરું તો 10 નંબરની જાહેરાતમાં જે પાછલા પેપર નહોતો અટેમ્પ કરીને એમાં વિચાર્યું હતું કે ઇંગ્લિશમાં લખવું, પરંતુ પછી આ જે જાહેરાત કે જેમાં સિલેક્શન થયું ને એમાં બધા પેપર જીએસ સહિત બધું ગુજરાતીમાં જ લખેલું છે. હવે તમે જો કમ્ફર્ટેબલ હો ને, તમે તમારા મનમાં છે, તમારા મગજમાં જે છે એ વસ્તુ જો તમે પેપર ઉપર જે ભાષામાં લખી શકતા હો ને એ ભાષામાં લખાય. હવે ગુજરાતી મીડિયમવાળા પર્સનલી જે વિદ્યાર્થીઓ કે જે થ્રુ આઉટ મારી જેમ 1 થી 10 સામાન્ય સ્કૂલમાંથી, ગવર્મેન્ટ જેવી સ્કૂલમાંથી ભણ્યા, 11-12 થોડી સારી સ્કૂલમાંથી ભણ્યા, અને કોલેજ જેમને એન્જિનિયરિંગ અથવા તો એવો કોઈ પણ વિષય છે કે જેમાં ઇંગ્લિશ થોડુંક ટચ થયું હોય તો એમને જનરલી આ સવાલ આવે છે કે ભાઈ આપણું ઇંગ્લિશ છે સારું તો લખવું કે કેમ. તો હવે તમારે એ વિચારીને લખાય કે ભાઈ લખવું જ તો થ્રુ આઉટ ઇંગ્લિશમાં લખવું છે. તમે જો અડધું લખવાનું કે ઘણા વિદ્યાર્થી આવો સ્ટ્રેટેજી રાખે છે, કેમ કે જીપીએસસી ઓપ્શન આપે છે તમને કે તમે 3 સવાલ ઇંગ્લિશમાં લખો, બાકીના 12 સવાલ ગુજરાતીમાં લખો, એવું જીપીએસસી આપે છે. પરંતુ મારા મત મુજબ એવું ના કરવું જોઈએ. તમે નક્કી કરી લો તમારે થ્રુ આઉટ ગુજરાતી લખવું છે કે થ્રુ આઉટ ઇંગ્લિશમાં.
જો તમે ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હો, તમને લગતું હોય કે ભાઈ માર્ક્સ આવે નહીં, એ ચર્ચાનો વિષય છે, એ હાલ પૂરતું એનું ડિસ્કશન નથી કરવું ઇંગ્લિશ મીડિયમમાં વધુ માર્ક્સ મળે છે કેમ છે. પણ તમે જે તમારી અંદર છે, તમને જે આવડે છે એ તમે પેપરમાં ગુજરાતીમાં પૂરું લખી શકો છો કે ઇંગ્લિશમાં. તમારે નિબંધ લખવાનો આવશે 1000 શબ્દોમાં, તો એ બી મગજમાં રાખું કે જો હું એસે લખીશ તો મારથી પૂરો થશે 1 કલાકમાં. અને તમે ઓલું ડિવિઝન પાડશો તો તમને ખબર પડશે કે ભાઈ જીએસના એક ક્વેશ્ચનમાં તમને 12 થી 13 મિનિટ મળે, તો તમારે એ સેન્ટેન્સ ફોર્મેશનમાં 1 થી 2 મિનિટ જતી હોય તો એ ના કરાય. એટલે જો ગુજરાતી મીડિયમમાં છો તો ગુજરાતીમાં જ રહો, ઇંગ્લિશમાં તો પ્રયત્ન ના કરો, કેમ કે તમારું ઇંગ્લિશ પેપર ચેકરને ખબર પડી જશે કે આ ગુજરાતી મીડિયમનો છે કે ઇંગ્લિશ મીડિયમનો. अब एक लड़कों के मन में जो लंबी तैयारी करना चाहते हैं, मान लीजिए कि अंडर ग्रेजुएट हैं, 2 साल करना चाहते हो या 1 साल, तो उनके मन में गुजरात सरकार की जो बुक है GCRT या केंद्र सरकार की NCERT, अब तो दोनों एक ही हो गया है, कोई फ़र्क भी नहीं है, तो उसके थोड़े महत्व को बताइए कि लड़के को उसको रेफ़र करना चाहिए या नहीं करना चाहिए. હું નહીં, તમે કોઈ બી ટોપર્સનો યુપીએસસીના બી ઇન્ટરવ્યૂ જોઈ લેશો ને તો એ લોકો કહેશે કે NCERT તો બેઝ છે, એટલો એ તો કરવાનું જ છે. તો તમે લાંબી તૈયારી લઈને ટાઈમ કરો છો, જો તમારે આગલા 2 મહિનામાં ફ્રી છે તો તમે NCERT ના લો, પરંતુ તમારી સાથે તમારી પાસે 1 થી 1.5 વર્ષ જેવો સમય છે તો NCERT અથવા તો GCRT, હવે સરે કીધું એમ GCRT છે, NCERTનું ટ્રાન્સલેશન કરીને આપે છે, તો એ બુક છે એ બેઝ છે એમ. અત્યારે અમે પણ હજી એવું વિચારીએ છીએ કે સમય મળે તો હજી એકવાર NCERT જોઈ લેવી, એ જૂની હોય કે નવી હોય, જૂની NCERT આપણને ખ્યાલ છે કે થોડું વધારે આપણને હેલ્પફુલ છે. તો NCERT માટે તમે મેન્સ, જ્યારે આ વસ્તુ તમને ક્યારે હેલ્પ કરશે તો કે મેં મારી મેન્સમાં અનુભવ્યું કે પ્રી તો તમે એક સમય ક્લિયર થઈ ફેક્ટના જોરે કરી જશો, પણ મેન્સમાં જે પોઈન્ટ્સ અથવા તો જે આપણે કહીએ ને કે ભાઈ ડેટા, તો એવું ડેટા એ નથી કે ડેટા ખાલી હિસ્ટ્રીને અને પોલિટી અને ઇકોનોમિક્સમાં આવે. હિસ્ટ્રીમાં તમે જોશો ને તો NCERT કોને કોર્સ કરશે, તો કોઈ બી જે ઉત્ખનન કરવામાં જે માણસ હશે ને એ માણસની બુક લેશે. મોહેન્જો-દરો ઉપર જેને આખી બુક લખી છે એના વિશે NCERT તમને થોડુંક કહે છે, થીમ્સ તમે વાંચો ને તમને આઈડિયા આવશે. તો એ વસ્તુ તમને મેન્સમાં જરૂર હેલ્પ કરશે. તમે મેન્સ લખતા હોય છે કે તમને અમુક એવા પોઈન્ટ મળશે જે તમે જો કોઈ બી બીજી પ્રકાશનની બુક વાંચશો, કોઈ બી મટીરિયલ વાંચશો તો એમાં નહીં હોય. એટલે તમારી પાસે સમય હોય તો NCERT એકવાર કરી જ લો. એટલે મારી તો આ સલાહ છે કે ટાઈમ હોય તો NCERT કરાય છે. अब लड़कों के मन में लैंग्वेज पेपर को लेकर के एक दुविधा रहती है, तो आप अलग अलग सेपरेट करके पहले गुजराती कंपलसरी के लिए लड़के को क्या स्ट्रेटेजी अपनाना चाहिए और उसके बाद अंग्रेजी कंपलसरी के लिए क्या अपनाना चाहिए, दोनों को साथ नहीं अलग अलग जरा लड़कों को सलाह दीजिए. આ ટોપિકમાં થોડુંક લેંગ્વેજમાં છે ને હું વિસ્તારથી કહેવા માગીશ કે કઈ રીતનું છે. હવે સપોઝ કે તમે જુઓ તો DYSO જેવી એક્ઝામ છે ને એમાં 2 પેપર લેંગ્વેજના થશે અને એટલે 50% વેટેજ થઈ ગયું, અને GPSCમાં 2 પેપર છે તો એ 33% જેવું વેટેજ થશે. અને આ 2 પેપર છે ને બહુ મોટો રોલ પ્લે કરે છે. તો મારા પર્સનલી માર્ક્સ કહું ને તો પહેલી GPSCમાં મારે ગુજરાતીમાં 65 હતા અને ઇંગ્લિશમાં 59 હતા. તો એ વખતે મને ખબર હતી કે ઇંગ્લિશ મારું આટલું ખરાબ નથી કે હા હું 59 આસપાસ રહું. તો મેં કંઈ ખાસો બહુ મેજર ચેન્જીસ કર્યા વગર DYSOમાં એ સ્ટ્રેટેજીથી અપિયર થયો, અને DYSOમાં મારે ગુજરાતીમાં 46-47 હતા અને ઇંગ્લિશમાં મારે 58 અરાઉન્ડ છે, સેમ 100 માર્ક્સમાંથી. એટલે મેં કંઈ એવો મેજર ચેન્જ નહોતો કર્યો અને આ 2 પેપરના જોરે મારું સિલેક્શન ખાસું એવું થયું. પછી વાત કરીએ બીજી ભરતીમાં 10 નંબરમાં, તો એમાં જ્યારે ગુજરાતીમાં ઇન જનરલ માર્ક્સ ઓછા હતા તો મારા કમ્પેરેટિવલી થોડાક સારા હતા, 71 હતા, અને ઇંગ્લિશમાં આઈ થિંક 86-88 અરાઉન્ડ હતા. એટલે જો તમારા આ 2 ત્રણે પેપરમાં આમાં બી મારા લેંગ્વેજમાં સારા છે તો તમે GPSCમાં લેંગ્વેજ ઉપર કમાન્ડ લાવશો ને તો તમારું સિલેક્શનમાં એક ઘણું હેલ્પ થશે એમ. GSમાં મોર ઓર લેસ તમે આ વખતે મારે એવરેજ 70ની છે ત્રણે GSની, તો હું નો ડાઉટ વધારી શકું, 75 લાવી શકું છું. પરંતુ જો આની સાથોસાથ મારા લેંગ્વેજમાં આનાથી ઓછા માર્ક્સ હોત તો કદાચ સિલેક્શન ના થાય. હવે લેંગ્વેજની સ્ટ્રેટેજીની વાત કરીએ ને તો ગુજરાતી ને ઇંગ્લિશ પહેલાં તો ભાષાના પેપર છે અને આપણે જે લખીએ છીએ એ GS છે. તો નો ડાઉટ GPSC તમને GS માગે જ છે, પણ ભાષા ઉપર તમારી કમાન્ડ હોવી જોઈએ એમ. ગુજરાતી લેંગ્વેજમાં આપણે જેવું ગુજરાતી બોલીએ છીએ, મારી વાત કરું કે હું જેવું ગુજરાતી બોલું છું એવું હું લખતો નથી. કોઈ બી ગવર્મેન્ટ આપણને પ્રેસ રિલીઝ પૂછતું હોય તો એ ગવર્મેન્ટની પ્રેસ રિલીઝ છે, તો એ સરકારી ભાષા જે આપણે કહીએ એવા શબ્દો આપણે જોવા જોઈએ એમ. એની માટે તમે ઘણા વસ્તુ છે, તમે PIB રિફર કરી શકો છો, તમે ગુજરાત પાક્ષિક રિફર કરી શકો છો, પછી ગવર્મેન્ટ જે ટ્વિટર હેન્ડલ ઉપર મૂકતી હોય છે, કોઈ બી ઇલેક્ટ્રિક જે પોલિસી લાવ્યા તો એનું મૂક્યું હતું, સ્ક્રેપ પોલિસી હોય તો એનું PIB ઉપર આવતું રહે છે અથવા તો ટ્વીટ થતી રહે છે. તો આ બધામાંથી તમે શબ્દો વોકેબ બનાવો. વોકેબ ખાલી ઇંગ્લિશ માટે નથી હોતી, વોકેબ ગુજરાતી માટે પણ બની શકે છે. તો ગુજરાતી માટે અને મેઇન તો ગ્રામર, બેમાં ગ્રામરને તમે એને અવોઇડ ના કરી શકો, કેમ કે એ જોવો ને તો તમે 20 ને 40 માર્ક જેટલો તમારે એક બહુ મોટો પાર્ટ છે. એમાંથી તમારે જો મારી પર્સનલી વાત કરું તો હું કેટલા 7-8 શરૂઆતમાં 7-8 જેટલા માર્ક્સ લાવી શકતો હતો ગ્રામરમાં, ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં MCQ આવે એટલે ઓબ્વિયસલી વધારે લાવતો 12-13. પરંતુ એના ઉપર મેં કામ કર્યું ને હવે હું ગુજરાતીમાં 12-13 આસપાસ પૂગું છું ને ઇંગ્લિશમાં 16-17.
તો આ તમે જુઓ કે ભાઈ એ 5 અને 2 એટલે 10 અંકનો ફેર તમને છે એ બહુ મોટો. જીપીએસસી જ્યારે અડધા એક માર્ક્સથી સિલેક્શન રહી જતું હોય તો ગ્રામર તો બહુ મોટો રોલ પ્લે કરશે. અને ગ્રામર ફક્ત ગ્રામરમાં તમને નહીં કામ લાગે. ગ્રામરમાં તમે જોડણી વાંચશો, વાક્યોના અમુક નિયમો વાંચશો, તો એ બધી વસ્તુ, રૂઢિપ્રયોગ વાંચો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો આ બધી વસ્તુ તમારા ભાષાના પેપરમાં પણ કામ થઈ છે. કઈ રીતે? તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, આપણને ખબર છે સંક્ષિપ્તીકરણ આપણે લખીએ છીએ, તો એ સંક્ષિપ્તીકરણમાં બધા કહેતા જ હોય કે ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરો, પણ એ કહેવાથી નહીં થાય. તમે વાંચેલું હશે તો તમને ત્યાં ક્લિક થશે કે ઓકે મારે આની માટે આ લખવું છે. અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષા માટે હું તો એવું કહીશ કે ભાઈ કોઈ બી એક્ઝામ સિવાયની કોઈ બી બુક તમને વાંચવાનો શોખ હોય તો એ બહુ બેસ્ટ છે. કે એ ભલે તમે કોઈ બી ફિલોસોફિકલ બુક વાંચતા હો, કોઈ બી નોવેલ્સ વાંચતા હો, અથવા તો કોઈ બી લિટરેચર સારું વાંચતા હો, તો એના માટે એ બેસ્ટ તમને હેલ્પ થશે. કેમ કે ઘણા એવા પોઈન્ટ હશે તમારું ભાષા કેમ સુધરશે ને તમને નહીં ખબર પડે. તમે જેમ વાંચતા જશો ને એમ થોડીક આવતી જશે તમારામાં લેંગ્વેજ. તો ગુજરાતી માટે ઇન જનરલ આ જ છે કે ભાઈ પંક્તિ, વિચાર વિસ્તારને એમાં તમારી થોડીક મૌલિકતા જોશે. એટલે પ્રેક્ટિસ કરો મહત્તમ. ટાઈમમાં પૂરું નથી થતું ગુજરાતી તો. અત્યારે હવે જીપીએસસીની પેટર્ન પ્રમાણે એ જ સૌથી મોટો ક્વેશ્ચન આવે છે કે પેપર જ પૂરું નહીં થતું, કે 150 માર્ક્સનું પેપર જ પૂરું નહીં થતું. તો એ રાઇટિંગ પ્રેક્ટિસ તમારી જેટલી સારી હશે એને તમે ઇવેલ્યુએટ કરાવો. કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં ટેસ્ટ સિરીઝ તમે જોઈન કરતા હો, જીપીએસસીના જૂના પેપર જુઓ કે એ કઈ રીતના પૂછે છે. જીપીએસસી કઈ વિચાર વિસ્તાર તમને 8, 9, 10ની બુકમાંથી નહીં પૂછતા, એ એક લેવલના પૂછે છે. તો એ બધા એનો અભ્યાસ કરો કે શું પૂછે છે શું નહીં. એટલે ગુજરાતી માટે તો એટલું ઇનફ છે. અને ઇંગ્લિશ માટે કરીએ તો ભાઈ ઇંગ્લિશ માટે હું ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છું, એટલે મેં ઇંગ્લિશના લિટરલી અમુક વસ્તુ ગોખીને જ માર્ક્સ લાવેલા છે. એ પછી ન્યૂઝપેપર હોય તો ઇન્ડિયન એક્સપ્રેસ બેસી જવાનું, જે સારી વસ્તુ લાગે એમાંથી એ વાંચવાની, એના રૂલ્સ એ ગ્રાસ્પ કરવાના. કોઈ સારા સેન્ટેન્સ લાગે તો એ લિટરલી ઘણીવાર તો સેન્ટેન્સ બી ગોખેલા છે. પીઆઈબી હોય તો એ જોવાની. સ્પીચ જ્યારે આપણા પીએમની સ્પીચ આવતી હોય છે, કોઈ બી હમણાં બજેટ છે તો એની સ્પીચ આવશે પીઆઈબીમાં, તો આ બધી વસ્તુ જોતી જવાની. અને એમાં જે વસ્તુ યુઝ કરી હોય, હવે માનો કે બજેટમાં દર વખતે એ લોકો કંઈક ને કંઈક એવા વર્ડ લાવે છે, 1-2 શ્લોક કોટ કરે છે, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હોય કે ભાઈ ઇકોનોમિકલ એડવાઇઝર હોય, તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખતી રહેવી. તમને જીએસના પેપરમાં બી થોડું ઘણું તમે ઇન્ટ્રો કન્ક્લુઝનમાં યુઝ કરી શકો, ઓર એસેમાં કોર્સ કરી શકો, પણ લેંગ્વેજમાં તમને ફાયદો કરાવશે જ તે. એટલે પીઆઈબી મારા મત મુજબ તો શ્રેષ્ઠ છે બે લેંગ્વેજ માટે. કેમ કે તમારી સ્પીચ થઈ ગઈ, પછી તમારું પ્રેસ રિલીઝ થઈ ગયું, ચર્ચાપત્ર થઈ ગયું, આ 4-5 ક્વેશ્ચન તો જે છે ને એ તમને બેઠા માર્ક્સ અપાવશે એમાંથી જ. તો પીઆઈબીને તમે જેટલું કવર કરશો એટલો તમને બંને લેંગ્વેજમાં ફાયદો થશે. अब कुछ विद्यार्थी निबंध के लिए रणनीति आपसे जानना चाहेंगे. वैसे तो कितने सारे यूट्यूब चैनल भी हैं जहां बताया जाता है निबंध कैसे लिखा जाए, लेकिन आप थोड़ा ये हमें लड़कों को, अपने विद्यार्थी को बताइए कि निबंध लिखते समय किन किन चीज़ों का ध्यान रखना है और किसका बिल्कुल नहीं रखना है, उन चीज़ों पे चर्चा करें. જો સૌથી પહેલાં તો નિબંધ લખતી વખતે આમને આમ લખ્યું છે તો 30 માર્ક્સ મળ્યા અને મેં આવું લખ્યું છે તો મને 20 માર્ક્સ મળ્યા. એટલે હાવ એવી બેઠી પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ કમ્પેરિઝન કરવાનું બંધ કરી દેવું જોઈએ. એ માણસ લખવાવાળો છે, એનું માઇન્ડસેટ કંઈક અલગ ચાલે છે, એની વિચારવાની થિંકિંગ પ્રોસેસ કંઈક અલગ છે, એનું અત્યારથી લઈ અને બાળપણથી લઈને ગ્રેજ્યુએશન લગીનું ભણતર અલગ છે, વાતાવરણ અલગ છે. તો તમારો નિબંધ અને એનો નિબંધ સરખો કોઈ દી હોય જ નથી શકવાનો. એટલે કોઈ પણના નિબંધમાં લાઇન ટુ લાઇન કમ્પેરિઝન કરવાનું તો બંધ જ કરી દેવું કે ભાઈ આને આવું લખ્યું છે આને એવું લખ્યું. હવે તમને એક્ઝામ્પલથી આપું તો આપણે એવું જોતા હોઈશું કે ઘણા વિદ્યાર્થીઓ કોઈ બી સ્ટોરી ટાઈપથી શરૂઆત કરે. નિબંધમાં આપણે જેમ ઇન્ટ્રો કરીએ તો કોઈ બી એક સ્ટોરી કરતા હોય છે એમ. તો તમે બેઠે સ્ટોરી ગોખી મારો એ વસ્તુ નકામી. તમારા મનમાં હવે તમે સ્ટોરી યાદ રાખી લીધી, પરંતુ એ સમયે નિબંધ આવ્યો અને તમને સ્ટોરી ક્લિક થઈની ગેરંટી નહીં જ આવે. કેમ કે તમે એની પ્રેક્ટિસ નથી કરી, તમે એ રીતે વિચારતા નથી થયા, તમે બીજાનું કોપી મારો છો. તો એની કરતાં એવું હોય છે કે તમે કોઈ કોર્સથી કરી શકતા હો, તમે તમારું કરંટ સ્ટ્રોંગ હોય તો તમે કોઈ બી સારો ડેટા આપીને સ્ટાર્ટ કરી શકતા હો. તો તમારી સ્ટ્રેન્થને જાણો નિબંધમાં કે ભાઈ મારી વસ્તુ શું છે. અલંકારિત ભાષા કોઈ સારી વાપરતી હોય તો આપણે એ વાપરવી જરૂરી નથી. નો ડાઉટ એનાથી 2-3 માર્ક્સનો ફેર પડતો હશે, પરંતુ આપણે એના કરતાં રિપ્રેઝન્ટેશન સારું કરી અને વધારે માર્ક્સ લાવી શકીએ જો આપણી અંદર વસ્તુ છે ને આપવાની. તો એક આવું આંધળું અનુકરણ બંધ કરી દેવું પડે. પ્લસ તમે જીપીએસસીના ઓલા આપણા સિલેબસમાં જોવો ને તો એમાં જ તે લોકોએ નિબંધમાં લખ્યું છે કે જીપીએસસી તમારી પાસેથી શું માગે છે, તો કે વિચારોની મૌલિકતા. આ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે તમે વિચાર લખો છો એ તમારી વિચારોની મૌલિકતા છે કે નહીં. અને એ એવું ના ધારતા પેપર છે કે નહીં ખબર પડે. એને અઢળક પેપર જોયા હશે, એક એક્ઝામ નહીં લો ને તો આપણે 5,000 જેવું છે, એટલે એને ખ્યાલ આવી જ જશે કે ભાઈ આ બધાનું સેમ જેવું આવે છે કે આને કંઈક અલગ રીતે લખ્યું છે. વાત કદાચ એની જ હોય, પણ એને તમે કઈ રીતે રિપ્રેઝન્ટેશન કરો છો એ તમારી મૌલિકતા બતાવે. ફેક્ટ એક જ હોય પણ એને તમે કઈ રીતે લખો છો.
કોઈ બીજા ફેક્ટ સાથે સાંગળીને લખો છો, ખાલી એક ફેક્ટ લખીને નીકળી જાઓ છો કે એ ફેક્ટને થોડોક એક્સપ્લેન કરો છો, આ બધી વસ્તુ કરે છે. પ્લસ રિપ્રેઝન્ટેશન પણ એક મોટો ભાગ ભજવે છે એમ કે ભાઈ રિપ્રેઝન્ટેશનમાં ઘણીવાર કેવું થાય, આપણે લખતા હોય આપણને આઈડિયા ના આવે. જનરલી હું મારું જ કહું તો મારે ઘણીવાર એક પેજમાં એવું થઈ ગયેલું છે કે એક પેજમાં ખાલી એક જ પેરેગ્રાફ આવે, ઉપરથી શરૂ થાય નીચે પૂરું થાય ત્યારે. તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ 5-6 લાઈન એક પેરેગ્રાફ થઈ જાય, પ્લસ જે બાઉન્ડ્રી આપ્યો એ બાઉન્ડ્રીની બહાર ના જાય, 2 લાઈન વચ્ચેનું સ્પેસિંગ, 2 વર્ડ વચ્ચેનું સ્પેસિંગ. એટલે આ બધી વસ્તુ ઉપર એને થોડુંક કામ કરવા જેવું છે. એ તમને GS XYZ કોઈ બી પેપરમાં મને લાગે કામ કરશે એમ, હેલ્પ જ કરશે. તો પછી પેલું બોક્સ બનાવતા હોય એ તો હવે ટાઈમ મળે તો ઠીક છે, પણ એ બી એક સારો વે છે એમ રિપ્રેઝન્ટેશનનો. બાકી હવે જે પૂછવું છે ને એ પહેલાં ચૂઝ કરતાં પહેલાં નિબંધ પહેલાં એ જ કરવાનું કે ભાઈ આ હું નિબંધ લખવાનું શરૂ કરીશ તો એવું ના થાય કે ભાઈ 3 પાને 4 પાને મારી આગળ કન્ટેન્ટ પૂરું થઈ ગયું, પછી મારે નિબંધ છે એ ખેંચવો પડ્યો. એટલે નિબંધ પસંદગી પહેલાં જ તમે જોઈ લો કે આમાં મારાથી કેટલું લેખા છે. પાછળ તમને રફ પેજ માટે પેજ આપે છે તો એમાં એક બ્લુ પ્રિન્ટ લખી નાખો નિબંધની કે ભાઈ આ નિબંધ છે, ઓકે તો આની અંદર હું આ પાસા આપણે કહીએ ને કે ભાઈ વધારે ડાયમેન્શન તો એ કઈ રીતે આવશે, તો ભાઈ સોશિયલ ડાયમેન્શનમાં આ વસ્તુ લખી શકીશ, પોલિટિકલમાં આ લખી શકીશ, કોઈ હિસ્ટ્રીની હારું હું લિંક કરી શકું છું. કેમ કે આપણે ઘણીવાર ડિસ્કશનમાં આવે ને કે ભાઈ PPP ફોર્મમાં લખતા કે ભાઈ પાસ્ટ પ્રેઝન્ટ ને એમ નિબંધ લખતા હોય કે ભાઈ ભૂતકાળનું પહેલાં લખીએ, પછી વર્તમાનમાં થાય છે એ લખીએ અને ફ્યુચરમાં જે થતું હોય એ રીતનો આખો નિબંધ લખશું. તો તમે કોઈ ભૂતકાળના એવા ઉદાહરણ સાથે કોઈ ઘટના સાથે સાંકળી શકતા હો તો એનાથી ઇન્ટ્રો આપો, એ વધારે ઇફેક્ટિવ થશે. એ વસ્તુ ક્યારે આવશે, તમે જ્યારે આ પાછળ ફોર્મ કરશો ને ત્યારે કે ભાઈ ઓકે મારે સોશિયલમાં આ પોઈન્ટ લખવાના છે, રાજનૈતિકમાં આ પોઈન્ટ લખવાના છે, ઐતિહાસિકમાં આ લખવાના છે, સાંસ્કૃતિકમાં આ લખવાના છે, વર્તમાનમાં જે કરંટના રિલેટેડ હોય એમાં આ પોઈન્ટ લખવાના છે. એટલે નિબંધમાં એ લોકો એ જ જોવે છે કે તમારા વિચારોમાં કેટલી મૌલિકતા છે, તમે જે સબ્જેક્ટ આપ્યો છે એ સબ્જેક્ટને કેટલા સમજી શક્યા છો, એની આસપાસ ગોળ ગોળ ફરીને જ પૂરો કર્યો છે કે આવા અલગ અલગ ડાયમેન્શન લઈ અને માર્ક્સ આપ્યા છે. કેમ કે ઘણીવાર ઇન જનરલ GPS એવું છે કે અમુક એસેમાં બધાને ઓછા જ માર્ક્સ આપી દે છે, પણ એમાં તમે એકાદું કોકનું એવું જશો ને તો એને વધારે માર્ક્સ હશે. કેમ તો કે એને કંઈક અલગ લખ્યો છે, એ વધારે સમજ્યો છે. બાકી છેલ્લા 2 વખતથી GPS એસેમાં માર્ક્સ ઓછા આપે ઇન જનરલ કે ભાઈ 60 બહુ પાસ કેન્ડિડેટની બી 60 હોય, મારી વાત કરું મારે કંઈક 67 આસપાસ છે. તો એ ત્યારે જ થશે કે તમે વિચારો કેટલા સમજ્યા હોય ને તમારી કેમ ભાષામાં તમે લખી શકો છો. મેં ક્યારેય એસે માટે કોઈ બી બુક્સ કોઈ બી કોઈનો શું કહેવાય મટીરિયલ ક્યારેય ફોલો નથી કર્યું, નેવર. એસે મારી રીતે મને જે લાગે ઇવેલ્યુટ કરો તો 100%. ઇવેલ્યુટ તમે જે લખો એ તમે સર પાસે કોઈ બી XYZ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પાસિંગ કેન્ડિડેટ હોય અને પાસ હોય એ નહીં ફેલ હોય એ બી કરી શકે. તમારું ગ્રુપ્સ હોય એમાં તમે અંદર 5 જણા એસે લખ્યા હોય તો એ 5 સર્ક્યુલેટ કરીને જો કે ભાઈ આપણે આમાંથી શું શીખી શકીએ તો એ કરો. પણ કોઈનું બુક્સ કેવું મેં ફોલો નથી કર્યું. તમે કોર્સમાં બી ઘણા મને પૂછતા હોય કે ભાઈ કોર્સ આ કોર્સ ક્યાંથી લખવા, સંસ્કૃતના કોર્સ ક્યાંથી લખવા, ઇંગ્લિશના કોર્સ ક્યાંથી લખવા. તો હું સંસ્કૃતમાં લખું છું કે XYZ સર ઇંગ્લિશમાં લખે છે તો એ તમારે લખવા જરૂરી નહીં. તમે ત્યાં સંસ્કૃતમાં મારું એક કોર્સ ગોખીને જાઓ પણ એ રિલેવન્ટ જ નહીં હોય ને તો તમે ત્યાં લખી નાખશો. એટલે પેપર ચેકરને ખબર પડી જાય કે આ એક કોર્સ ગોખીને આવ્યો છે એને ત્યાં છાપી દીધું. મેં લખ્યું એનું કારણ મને પહેલાંથી એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, મેં એ વાંચ્યું હોય તો મને ત્યાં ક્લિક થાય કે આના રિલેટેડ આ કોર્સ છે. ઘણા એવા ઇંગ્લિશમાં હોય કે ભાઈ ઇંગ્લિશ લિટરેચર એમને વાંચવાનો શોખ હોય તો એમને ત્યાં એ કોર્સ ક્લિક થઈ જવાનું છે. આપણે ઇકોનોમિક સર્વે વાંચ્યું હોય, ઇકોનોમીના ઘણા સ્ટ્રોંગ હોય તો એને ખબર પડી જાય કે ભાઈ હાલો અહીંયા આની હારું આ બજેટને જોઈન કરી શકું છું તો એ પોઈન્ટ લખશે. તો એ મેં તમને પહેલાં કીધું કે તમારી સ્ટ્રેન્થને ઓળખો કે ભાઈ આ પોઈન્ટ્સ મારે અહીંયા લખવો છે અને તો એ વસ્તુ એમ જ થશે. બાકી હું 10 કોર્સ આપીશ, તમે 10 ગોખી મારશો તો તમને એક્ઝામમાં એ નહીં આઈડિયા આવે કે મારે અહીંયા કયો કોર્સ લખવો. તો એસે માટે બસ આ ઇન જનરલ પોઈન્ટ છે, કોઈનું આંધળું અનુકરણ નહીં, પોતાની મૌલિકતા રાખવી ખાસ. તો अब जो पिछले 2 GPSC के पेपर को देख रहे हैं पेपर 1 में, तो इतिहास और कल्चर में गुजरात की ओर उनका टेंडेंसी बढ़ा है. तो लड़कों का ये जिज्ञासा है कि उसको हम लोग कैसे मैनेज करें. तो गुजरात का कल्चर और भारत के इतिहास को जो मोल्ड कर देता है गुजरात के इतिहास की ओर, उसके लिए क्या स्ट्रेटेजी अपनाएं. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું હોય ને ઘણા કહેતા હોય કે જોઈન કરવું ને, એટલે આ મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો વિશ્વાસની અંદર સરે જ્યારે હિસ્ટ્રી ભણાવેલું ને તો ત્યારે અમને ઘણીવાર એવું થતું કે આ બહુ ઓવર છે એમ કે ભાઈ આટલું બધું ડીપમાં શું કામ. પણ એ આ વખતેના GS1માં મને કામ લાગ્યું ટિપિકલ કે ભાઈ તમે એક પોઈન્ટને હિસ્ટ્રી શું છે તમે જેટલા પોઈન્ટ કવર કરશો એટલું તમે વધારે લખી શકશો. તો હવે તમને કોઈ નવા જ આવ્યા હોય તમે આ ફિલ્ડમાં, તમને કશું આઈડિયા જ ન હોય તો તમને કોઈક આવું કહેવાવાળું હોય ને કે તમે આની આમ લિંક કરી શકશો તો ફાયદો થાય. અમારી હિસ્ટ્રીમાં મેં સરની નોટ્સ જ વાંચી હતી હિસ્ટ્રીમાં અને હજી એ જ વાંચું છું. આવનાર કદાચ કોઈ બી એક્ઝામ આવશે તો એમાં જે આપણે કહીએ ને કે ભાઈ પ્રાચીન ભારત અને આધુનિક ભારત એમાં એ જ કરી છે એમ. કોઈ બી બુક્સ હજી સુધી મેં રિફર નહીં કરી. NCERT 1-2 વાર વાંચેલી, એની સિવાય કોઈ પેલી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની નોટ અથવા તો કોઈ બી XYZ મટીરિયલ નથી રિફર કર્યું.
તો મેં તો ઇતિહાસ માટે એ જ કર્યું હતું સર કે ભાઈ આપણે જે ક્લાસમાં જે ચાલુ હોય, કેમ કે એક ટોપિક ઉપર બહુ થોરલી ડિસ્કશન થયેલું કે ભાઈ મૌર્યમાં જે અત્યારે જીપીએસસી સવાલ પૂછે છે એ અમે ત્યારે ક્લાસમાં ડિસ્કસ કરેલા કે ભાઈ આમાં આપણે આ પોઈન્ટ્સ લખી શકીએ એમ. પછી ગુપ્તા હોય તો આ પોઈન્ટ્સ ભારત સાથે, અને તમે કીધું કે ગુજરાતનું હર્ષનું, તો ત્યારે કીધેલું કે હર્ષનું ગુજરાત સાથે ખાલી રાજનૈતિક સંબંધ નહોતો, ગુજરાત હું કામ ઇમ્પોર્ટન્સ હતું, ગુજરાત માટે હું કામ બધાએ ટ્રાય કરી, કોઈ પણ મધ્યકાલીન ભારતનો દરેક રાજા અકબરથી માંડી એને ગુજરાત ઉપર પકડ લેવા હું કામ ટ્રાય કરી, તો કે ભાઈ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, તો ટ્રેડ માટે પછી કોઈ બી વિદેશી આવે તો એ ત્યાં જ સૌથી પહેલાં આવવાના છે, તો એક સાંસ્કૃતિક જે જોડાણ છે એ એમથી થાય. તો આમ એક નહીં, આવા અઢળક ઘણા કારણો હોય, એવું તમારે ને વધારે વિચારવું પડશે એમ. તમે ખાલી એક રાજનૈતિક પૂરતા સીમિત ના થઈ જાઓ કે ભાઈ સૈન્ય મિલિટરી પૂરતા સીમિત ના થાવ, તમે ટ્રેડ જુઓ, તમે ત્યાંનું કલ્ચર જુઓ, ત્યાંના લોકો જુઓ એમ કે ભાઈ આ પ્રજા શું કામ આ રીતની છે. તો એ વસ્તુ છે ને એ ત્યારે જ થશે ત્યારે જ અમે આવું ડિસ્કશન કર્યું હશે ને. તો હિસ્ટ્રીમાં તો શું છે લખવાનું XYZ કોઈ બી ઇતિહાસકારે બી લખી નાખ્યું હશે અને એને બીજો ઇતિહાસ કરીને એમાંથી નવું કઈ રીતે કરશે, તો એના ઉપર એ મનોમંથન કરશે કે આમાંથી આવું થયું તો આવું શું કામ થયું. આપણે જોઈએ ને કે ભાઈ હડપ્પાના પતનના કારણો આપણે લખીએ તો શું કામ કે ભાઈ આટલા હાડપિંજર મળેલા, તો કદાચ આક્રમણ થયું હોય એમ. તો એવું તર્ક એ તમને હે ને એ ડેવલપ કરવા માટે, એટલે મેં તો પર્સનલી જ્યારે ક્લાસમાં કરેલું ને ત્યારે આ બધા ક્વેશ્ચન ઉપર ડિસ્કશન થઈ ગયેલી અને અત્યાર લગી અમે તો એમાં જ કર્યા અને હજી હિસ્ટ્રી માટે એ જ છે. એટલે મેં બીજો કોઈ સોર્સ અત્યાર લગી નહોતો યુઝ કર્યો, સરની નોટ્સ અને લેક્ચર એટલું જ સફિશિયન્ટ હતું. પ્લસ હવે કલ્ચરની વાત કરીએ તો ગુજરાતના કલ્ચર માટે હવે તો અમુક ક્વેશ્ચન માનો કે પૂછે જ છે એવા, તો પર્સનલી મને કંઈ એમાં નહોતી ખબર પડી કે ભાઈ આદિવાસીની મૌખિક પરંપરાવાળી હતી, તો હવે એ ક્વેશ્ચન મેં કદી એક્સપેક્ટ જ નહોતો કર્યો. અને આમ હવે મેં નહીં, ગુજરાતમાં બહુ ઓછા હશે જેમને આ જોયું હોય, તો એવા ક્વેશ્ચન અમુક 2-3 ક્વેશ્ચન આવે તો એની માટે પાછું આરવાર કોસ્ટ બેનિફિટ જોઈ લેવું કે એની માટે આખા આદિવાસીનું બધી મૌખિક પરંપરાને બધું ગોખી જવું એ વર્થ ઇટ છે. 1-2 ક્વેશ્ચન આવતો હોય તમે એને છોડી શકો છો, જો તમે છોડીને બીજામાં કવર કરી શકતા હો ને તો એને રહેવા દો. એટલે મેં કલ્ચર ટિપિકલી 2-3 એક્ઝામમાં આદિવાસી કલ્ચરનું બહુ પૂછે છે, એટલે હવે થોડુંક રિફર કર્યું હતું, પણ પહેલાં ત્યારે એ નહોતું કર્યું. એટલે કલ્ચર માટે કાજો. અને બાકી ઓથેન્ટિક સોર્સ મેં તમને પહેલાં અત્યારે કીધું કે ભાઈ ઓથેન્ટિક સોર્સ છે NCERT GCERT બધા આપણે ઓથેન્ટિક કહી શકીએ. તો સેમ ગુજરાતનું માહિતી પ્રકાશન ખાતું છે, એને આદિવાસી ઉપર 1-2 બુક બહાર પાડેલી છે. પ્લસ આપણા જોરાવરસિંહ જાદવ એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, તો આવો લેખક લખતો હોય તો એ તો આપણે જોવું પડે. હસુતાબેન સેદાણી, તો આ બધી બુક્સ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની, તો આ બધી બુક્સ છે એ જ મેં કરેલી, કંઈ એક્સ્ટ્રા નહીં. પ્લસ નેટનો ખાસો ઉપયોગ કરેલો કલ્ચર માટે કે ભાઈ આ સિનેમાની બધું છે. પહેલાં હું એવી ટેન્ડન્સી હતી મારી બી કે કલ્ચર અવોઇડ કરી દેવું. પહેલી પ્રીમાં મેં 50 કલ્ચરના ક્વેશ્ચન હતા ને એમાંથી લગભગ 48માં એ માર્યા થાય એવું મારું કલ્ચર હતું કે અવોઇડ જ કર્યું હતું કે આ નથી કરવું. પછી ખબર પડી કે આ પ્રીમાં અવોઇડ કરશો તો મેઇન્સમાં આવશે, ક્યાંક તો કરવું પડશે. એટલે પછી આ બધી બુક છે એ પકડી કે ભાઈ હસુતાબેન સેદાણી, જોરાવરસિંહ જાદવ, માહિતી પ્રકાશનની જે મળતી હોય, પ્લસ આપણે આદિવાસીની વેબસાઇટ છે એમાંથી. તો આ વેબસાઇટનું એક મને અત્યારે યાદ આવ્યું કે એ વેબસાઇટમાંથી જ તે આ પ્રિમિટિવ PVT જે હતું, પ્રિમિટિવ ટ્રાઇબલ્સ ગ્રુપવાળું, પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ, તો એ PVTનો ક્વેશ્ચન આવ્યો હતો. તો એ મેં ત્યારે જસ્ટ એમના પેલી આદિવાસીની આપણે ગુજરાતની સાઇડ છે ને એમાં જોયેલું, તો એ લોકોએ ડિટેલમાં લખ્યું હતું કે ભાઈ આ 5 ટ્રાઇબ છે અને આનું આ અહીંયા વસ્તી છે અને આ કામ કરે છે. તો એ જસ્ટ આમ 1-2 વાર જોયેલું ને મારી નોટ્સમાં મેં મારી રીતે લખ્યું હતું, તો એ વસ્તુ ત્યાં આવી ગઈ GS1માં. તો આવો ઘણીવાર બેઠો ક્વેશ્ચન આવતો હોય ને તો એ તમને ત્યાંથી હેલ્પફુલ થશે. તો પોતાની નોટ્સ GPSC સિલેબસ તમે જોવો ને GPSCનો, તો બીજા કોઈ બી મટીરિયલ કરતાં એ જ તમને ઘણું કહી દે છે. એક પોઈન્ટ કીધો છે કે ભાઈ ભવાય તો આ પછી આ આટલા પોઈન્ટ્સ તમારે કરવાના છે. તો એના રીતે તમારી નોટ્સ બનાવો ને. ગુજરાતની અસ્મિતા છે, મેં કીધું ઓથેન્ટિક જે બી સોર્સ છે એમાંથી જોઈ લો આ ટોપિક કામનો છે, પોતાની રીતે લખી લો અને એ પછી એ જ રિવાઇઝ કરો. બીજા ટોપર્સની અથવા તો ઇન્સ્ટિટ્યૂટની નોટ્સની પાછળ શું કામ ભાગો છો? પોતાની નોટ્સ એકવાર બનાવી લો. આ સિલેબસ છે એમાં લખ્યું છે તો સિલેબસને વળગી રહ્યો એમ. બાકી કલ્ચર માટે વિશેષ મેં આને સિવાય બીજું કંઈ નહોતું કર્યું, આટલું જ કર્યું છે. अब लड़कों को जो एक समस्या मेंस में महसूस हो रहा है वो है गुजरात का भूगोल. हम लोग पेपर वाइज चलते हैं एक एक करके. भारत का भूगोल फिर भी मान लीजिए दिल्ली के भी कुछ हिंदी बुक्स हैं, मैं भी क्लास में लड़के को करा देता हूँ. लेकिन गुजरात के भूगोल के लिए उनको क्या स्ट्रेटेजी मेंस के लिए अपनाना चाहिए? કોઈ પણ મેઇન છે ને તમને ફેક્ચ્યુઅલ બહુ ઓછું પૂછશે. તમે જનરલી હવે ગુજરાતની ભૂગોળની તો આપણે ગ્રંથ નિર્માણની બુક છે તો ડેટા તમને એમાંથી મળી રહેશે. તો માનો કે એગ્રો ક્લાઇમેટ ઝોનવાળો એવો ક્વેશ્ચન હતો, એવું આવી જાય તો એવા 1-2 ક્વેશ્ચન આપણે બાદ કરીએ કે જે હાવ ફેક્ચ્યુઅલ છે. બાકી એ એનાલિટિકલ જ પૂછશે. ગુજરાતની ભૂગોળ એકલી ગુજરાતની ભૂગોળ નહીં હોય, એની આસપાસ તમે જે ફિઝિકલ જ્યોગ્રાફીના કન્સેપ્ટ ભણ્યા છો એ આવશે જ. તે ગુજરાતની આબોહવા આવે તો એમાં તમારે ઇન જનરલ લખવું જ પડે, 4-5 પાર્ટ પાડી કે ભાઈ ઉપર રણ છે, આ બાજુ જંગલ છે, પછી પર્વતમાળા અરવલ્લીની છે, સૌરાષ્ટ્રનો સૂકો પ્રદેશ છે, તો આને મેંગ્રુવ્સ છે,
આ બધી વસ્તુ તમે એનાલિસિસથી જ આવશે. એમ કે તમે કોઈ બી બુક્સ મેં તમને કીધી કે ભાઈ અત્યારે મારી વાત કરું, મેં એ જ બુક વાંચી હતી ગુજરાતની ભૂગોળની જે આવડે છે એ કમ્પ્લીટ નહોતી કરી, ખાલી એમાંથી ઉપરથી ફેક્ટ લઈ લીધા હતા. તો એ ફેક્ટને પછી કઈ રીતે તમારે યુઝ કરવા એ જ વસ્તુ છે. તમે જેટલા ઝાઝા ડાયમેન્શનથી કવર કરશો કે ભાઈ દરિયા કિનારો ને રણ ને જંગલ ને પર્વત ને, તો એ બધા મેંગ્રુવ્સ, તો આ બધી વસ્તુ આ રીતની છે. ગુજરાતની ભૂગોળમાં કોઈ બી કચ્છનું સફેદ રણનું નિર્માણ છે તો એ મને નહોતું આવડ્યું, કેમ કે એ કન્સેપ્ચ્યુઅલ હતો. એવો ક્વેશ્ચન તમે એક સમય એવો ક્વેશ્ચન છોડી શકો કે ભાઈ ચાલશે, આ એક ક્વેશ્ચન માટે એટલી મહેનત નથી કરી. એટલે મેં પર્સનલી ગુજરાતના ભૂગોળમાં આનાથી વિશે બહુ ખાસ નહોતું કર્યું, એટલે આના વિશે હું બહુ નહીં કહી શકતો, કેમ કે મેં ગુજરાતની ક્લાસ 3ની પ્રિપરેશન કરતા હોય કદાચ કોઈક એમના વધારે આઈડિયા હશે, પણ મેં ગુજરાતની ભૂગોળ પર એટલું બધું ફોકસ નહોતું કર્યું. अब पेपर 2 में लड़कों के लिए जो समस्याग्रस्त है वो पहला टॉपिक है जाहिर बहबट, क्योंकि फिर बंधारण में मटेरियल मिल जाते हैं, लेकिन मटेरियल तो मेंस में काम आता ही नहीं है, वो तो एनालिसिस काम आता है, लेकिन फिर भी सांत्वना के लिए मिल जाता है. लेकिन जाहिर बहबट के लिए लड़के को क्या करना चाहिए? जैसे क्या कोई बड़ी बड़ी बुक पढ़नी चाहिए या करंट अफेयर्स की ओर जाना चाहिए? इस पर आप प्रकाश डालिए. જે હોતી 2018 વાળી જીપીએસ હતી ને, એમાં હું જાહેર વહીવટ ને એથિક્સ આ બે વિષય જ કર્યા વગર ગયો હતો. એટલે કેટલા મેચર હશું એ તમે ગેસ કરી શકો. બે સબ્જેક્ટ છે ને એ જ આખા છોડીને ગયો હતો. અને જે કોર જાહેર વહીવટના સવાલ છે ને સેકન્ડ એઆરસીના એ જ આવ્યા હતા, અને એ સ્કીપ કરવા પડ્યા હતા. એટલે જાહેર વહીવટ છે ને, તમે આપણો પહેલાં તો સિલેબસ જુઓ. મેં તમને ફરી વાર એ જ વાત કહીશ કે ગવર્નન્સ છે, જાહેર પબેડ આપણે આખું નથી, આપણો સિલેબસ ગવર્નન્સ છે. તો જે બી ટોપિક્સ આવ્યા છે કે ભાઈ ગુજરાત સર્વિસવાળો જે ટોપિક છે પબ્લિક સર્વિસવાળો, તો એ તમે જોઈ લો. પછી આરટીઆઈ છે તો એ જોઈ લો. જે જે ટોપિક્સ આવ્યા છે ને એ કરો. કોઈ બી બુક્સની વાંચો છો તો બુક્સ તો હવે યુપીએસસીના સિલેબસને જોઈને બની હોય, અથવા તો કોઈ પબેડ સ્પેશિયલ વાંચતું હોય ઓપ્શનલ એના માટે બની હોય, એમએમ અને એમાં કંઈક પબેડ આવતું હોય તો એના માટે બની હોય. તો આપણા માટે એમાંથી કેટલું કામનું? એટલે પબેડ માટે તમે જે આપણા માટે કામનું છે એ વસ્તુ જોઈ લો. સેકન્ડ એઆરસીના રિપોર્ટ છે, ચોથો રિપોર્ટ છે એથિક્સ ઇન ગવર્નન્સ વાળો, ફર્સ્ટ છે આરટીઆઈ વાળો, સિટીઝન સેન્ટ્રિક વાળો આઈ થિંક 12મો છે, લોકલ ગવર્નન્સ 6થો છે. તો આ બધા આપણા માટે કામના છે. તો આ એટલા ટોપિક્સનું કોઈ બી તમે નેટમાં સર્ચ મારશો ને તમને જે જીસ્ટ કહે ને એ મળી જ રહેશે. અને મોરઓલેસ જીસ્ટ બધાનું સેમ હોવાનું, તો એ લઈ લો. એમાંથી તમે જોઈ લો કે આવું છે. અને પર્સનલી જીસ્ટ કરતાં એકવાર ટાઈમ મળે ને તો આ રિપોર્ટ જુઓ, કેમ કે એ રિપોર્ટ કેમ લખે છે ને એ પછી તમને આઈડિયા આવશે. હવે લો કમિશનના રિપોર્ટ હોય આના, તો લો કમિશન છે ને એમાં જે બીનો રિપોર્ટ હશે ને તો એ કોટ્સ કરશે કોઈ સારી એવી, પછી કન્ક્લુડ કેમ કરે ને એ જુઓ. આપણા એસએમએ ખાસ કામ લાગશે કે એ કઈ રીતે કન્ક્લુઝન ઉપર લઈ જાય છે. ધીરે ધીરે આખો રિપોર્ટ આવે પછી લાસ્ટમાં કન્ક્લુઝન કઈ રીતે કરે છે. ગેમલિંગ ઉપર એક રિપોર્ટ હતો કે લો કમિશન, નંબર ભૂલી ગયો કે ભાઈ ગેમલિંગ ત્યારે કરંટમાં હતું ભાઈ ગેમલિંગને ઇન્ડિયામાં લીગલ કરવું કે નહીં, જે આપણે આઈપીએલના ઉપર સટ્ટો જે કહીએ એને. તો એમાં એ લોકોએ અર્થશાસ્ત્રનું એક મસ્ત આખું સમજાવીને કીધું હતું કે ભાઈ રાજાને કૌટિલ્ય શું સલાહ આપતા હતા, તો કે ભાઈ આ છે ને એ તમે બંધ કરશો તો પૈસો બંધ કરશો તમે એની ઉપર કંટ્રોલ નહીં કરી શકો, પૈસો તો તોય માર્કેટમાં જશે, લોકો સટ્ટો રમશે જ તે. તો રાજા એની ઉપરથી કર લેવો પડ્યો. આવું અર્થશાસ્ત્રમાં કીધું. તો આવું તો ઘણું છે જે આવા રિપોર્ટમાં ક્યાંક ને ક્યાંક લખ્યું હોય, એ તમને કામ લાગશે કન્ક્લુઝનમાં એમ. એટલે એક ગવર્મેન્ટના રિપોર્ટ વાંચવાનું કરો. બાકી પબેડમાં જે સિલેબસ છે ને એને જ સ્ટ્રિક થાવ, બહુ ભટકો ને આમથી આમ. આરટીઆઈ હોય, પબ્લિક સર્વિસર હોય, જે બી હોય એમ. આપણે કીધું છે કે ભાઈ અમુક એમાં હિસ્ટ્રીનો પાર્ટ છે, ભાઈ મુગલ પ્રશાસનને એ છે તો એ તો હિસ્ટ્રીનો પાર્ટ થઈ ગયો. કૌટિલ્યનું જાહેર વહીવટ છે તો એ બી અર્થશાસ્ત્ર, એ બી હિસ્ટ્રીનો પાર્ટ થઈ ગયો. તો ઘણા ખરા આપણા એમ જ એલિમિનેટ થઈ જશે. અને બહુ શોર્ટ છે, તમે સિલેબસ જોશો ને તો તમને ખબર છે કે 8-10 ટોપિક જ કરવાનો છે એટલે પતી જશે. તો બહુ મટીરિયલની પાછળ ભાગવા કરતાં સિલેબસમાં જે છે એને જ કવર કરો. अब सबसे जो मैं फील करता हूँ लड़के एथिक्स में कंफ्यूज रहते हैं, क्योंकि मेरा मानना है उसमें मैं भी अपने शामिल कर लेता हूँ कि टीचर खुद ही कंफ्यूज होता है एथिक्स विषय में, लड़के को क्या समझाएगा. तो उस पर थोड़ा सा आप बताइए क्या होना चाहिए. સાહેબે જ કહી દીધું કે ભાઈ એથિક્સ કઈ રીતનું છે. તો એથિક્સ છે ને બુકમાં જ વાંચવાનો વિષય નથી. પહેલાં તો એ ક્લિયર કરો કે જે ટર્મિનોલોજી છે એ તમને કોઈક સારી રીતે સમજાવશે તો તમે કવર કરી શકો. એથિક્સમાં પર્સનલી સરના ક્લાસ થયા હતા એટલું કરીને ગયા હતા અમે. એટલે મેં કીધું ને કે નીલ એનો મતલબ એ જ હતો કે ક્લાસ કર્યા પછી એને રિફર નહોતા કર્યા. નીલ એટલે રીતના એકવાર ભણાવ્યા ને એ રિફર નહોતું કર્યું. ત્યારે એવું હવા હતી કે ભાઈ થઈ જશે, જોયું જવા લખી નાખશું એથિક્સ તો, અને એવું કશું થયું નહીં. એટલે પહેલાં કન્સેપ્ટ બધા પૂરેપૂરા સમજવા જોઈએ છે કે ભાઈ આ વસ્તુ આ કહેવા માગે. અને એમાં પછી જ્યારે એની નોટ્સ બીજી વાર વાંચીએ ને ત્યારે આઈડિયા આવે ઓકે આ આમ કહેવા માગે છે. એની નોટ્સ તમે ત્રીજી વાર વાંચશો ને તો તમને એમાંથી પાછો એક નવો પોઈન્ટ મળશે. એટલે યુટ્યુબમાં બી અઢળક તમને ટર્મિનોલોજી ક્લિયર કરવાવાળા હશે, પણ તમે જુઓ કે શું તમને એમની ભણાવવાની સ્ટાઇલ છે એ અનુકૂળ આવે છે. જો આવતી હોય ને તો જ એમને એમાં આગળ વધાય, બાકી એમાં સમય ના વેસ્ટ કરે. તમને જે કન્સેપ્ટ છે ઓનેસ્ટી છે, આપણા હાથ જે વર્ચ્યુ છે એમાંથી તમને એ શું કહેવા માગે એ ખબર હોવી પડે.
ઓબ્જેક્ટિવિટી શું કહેવા માંગે એ ખબર હોવી પડે, એમાં અને પ્રામાણિકતામાં અને ઇન્ટિગ્રિટીમાં શું ફેર છે. તો આવી બેઝિક જે અંદરની ટર્મિનોલોજી હોય ને એ તમને ખબર હોવી પડે કે આ વસ્તુ આ કહેવા માગે છે. અને એને એક્ઝામ્પલ આરો કોડ્સ કરવાનું હોય ત્યાં, જે એક્ઝામ્પલ આપણે સમજવા માટે યાદ રાખ્યું એ એક્ઝામ્પલ તમે ત્યાં લખી જ શકો છો. અને એને હવે એક જોશો ને તો આ 2-3 ભેગું કરીને જ સવાલ આવે છે. પબેડને કંઈક ને કંઈક એથિક્સ આરો લિંક કરશે અથવા તો પોલિટી આરો લિંક કરશે. તો આપણે રાજનૈતિકનું ગુનાહીકરણ આવે છે કે ભાઈ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ, તો એમાં તમે એથિક્સનો એક જ કન્સેપ્ટ નાખી શકો. કોઈ બી થિંકર હોય એને એડ કરી શકો કે એને આવું કીધું હતું, અથવા તો તમે 1-2 વર્ચુ જે ગુણ ભણ્યા હોય નીતિશાસ્ત્રના એ એમાં એડ કરી શકો. તો એક આખું GS2 છે ને એક જ પેપર છે એમ સમજીને હાલો. આ 3ના અલગ અલગ પાર્ટ કરશો ને તો મેઇન્સમાં બહુ કન્ફ્યુઝન થશે એમ. એટલે 3ને ભેગું કરીને લખશો ને તો આન્સરમાં ઓટોમેટિક અડધો 1 માર્ક્સ વધુ આવશે કે 3 વિષય છે ને એ મારે 3 વિષય આ સવાલમાં ઇન્ક્લુડ કરવાના છે. મારા પબેડનો જે પોઈન્ટ હોય ને એ મારે આમાં લખવાનો છે. એથિક્સનો કોઈ બી પોઈન્ટ હોય તો એ પણ મારે આમાં લખવાનો છે. એટલે એથિક્સ સમજવાનો વિષય છે. તો પહેલાં ટર્મિનોલોજી ક્લિયર કરી લો અને પછી જે તે એક્ઝામ્પલથી સરળતાથી સમજાય એ રીતે સમજો અને પછી એનું આન્સર રાઇટિંગ અગેન કે આન્સર રાઇટિંગ કરો અને બતાવો કોકને કે ભાઈ આ રીતનું છે. તમને કોન્ફિડન્સ હોય કે ભાઈ મારા એટલા માર્ક્સ આવી જ જશે તો ના કરો. પણ જો એવું હોય કે આમાં આપણને આઈડિયા નથી, આપણે પહેલી જ મેઇન છે શું કરવું, તો ચેક કરાવો, ઇવેલ્યુએટ કરાવો કે ભાઈ આ વસ્તુ છે. અને તો તમને તમારી ભૂલ દેખાશે. એટલે તમારી ભૂલ શોધો અને એથિક્સમાં એ સુધારો. अब हम लोग GS के पेपर 3 में आते हैं और लड़के को समस्या उसमें इंडियन इकोनॉमी टॉपिक में आता है, क्योंकि आता तो सभी में है लेकिन करंट और ये सब मान लीजिए बहुत जगह से उनको मिल जाता है. इकोनॉमी में आपका क्या स्ट्रेटेजी लड़के के लिए होना चाहिए कि जैसे पहले NCERT एक बार पढ़ ले या योजना कुरुक्षेत्र मैगजीन के साथ जुड़े या कोई और भी किताबें हों, तो आप उस हिसाब से लड़के को बताइए. ઇકોનોમિક્સ છે ને મારો હું માનું છું કે વીક પોઈન્ટ છે પહેલેથી ને અત્યાર લગી કે એ આમ કહેવાય ને કે ભાઈ આપણે 70 માર્ક્સ આવી જાય છે પણ એમાં 75-76 મારે GS3માંથી નથી આવ્યા. અને એનું કારણ આ જ છે. તો ઇકોનોમિક્સ માટે કરંટ્સની સાથે લઈને જ વાંચવું ને એ જ બેસ્ટ રહેશે એમ. કોઈ બી હવે ટર્મિનોલોજી ક્લિયર કરવા માટે જે આપણે થિયરી હોય છે કે ભાઈ મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી, એ બધું તમને ગમે ત્યાંથી મળી રહેશે એમ. કોઈ બી તમે હું સોર્સના અઢળક નેટમાં છે, તમે કયો સોર્સ કર્યો તમારો પર. અમારે એ વખતે ક્લાસમાં તે 2 ફેકલ્ટીઝ આવેલી તો એમને બહુ સારું સમજાવેલું અને એ નોટ્સ હજી સુધીમાં અમે એ જ રિફર કરીએ છીએ. અને આ એક વસ્તુ એ બી ક્લિયર કરી કે તમને જે નોટ્સમાં સારી લાગતી હોય ને તો એ નોટ્સમાં તમે બેશક વેલ્યુ એડિશન કરો પણ નોટ્સ બદલ ના કરો. એક સમય આની નોટ્સ વાંચી, પછી આની નોટ્સ વાંચશો, પછી આમની વાંચશો, પછી આ બુક રિફર કરશો. તમારી પાસે જે નોટ્સ છે એમાં વેલ્યુ એડિશન કરો. તમને એમ લાગે આ પોઈન્ટ મારે લખવા છે તો ઉપર અથવા તો સાઈડમાં થોડીક સ્પેસ છોડી અને નોટ્સ પહેલેથી જ બનાવો એ રીતની કે ભાઈ ઉપર આમ અને નીચે આમ એટલી સ્પેસ. આપણે માનો કે આ આખું પેજ હોય તો અહીંયા નહીં એટલી સ્પેસ મૂકી દઈએ અને પછી એમાં આપણે એટલો પોર્શન બાકી રાખશો. એમાં જે બી પોઈન્ટ્સ લખવા હોય એટલે લખશો અથવા તો સાઈડમાં આમ પોર્શન તમે કરી દો. તો એ આ જ છે કે ભાઈ ઇકોનોમિક્સમાં સર્વે આવે છે, આપણે હમણાં જ બજેટ ગયું અને ઇકોનોમિક્સ સર્વે ગયા. આ બે તો કહેવાય ને કે ભાઈ કરવા જ જોઈએ. એ ના કરીને જાઓ તો ગુનો છે. કેમ કે એમાંથી બેઠા થાલીનોમિક્સનો બેઠો ક્વેશ્ચન હતો, પછી કોઈ બી બીજું હોય તો એનો બેઠો ક્વેશ્ચન આવે છે, આવક બમણી કરવી ખેડૂતોની, એ વાત બી એમાં હોય તો એમાં આવે છે. યોજના કુરુક્ષેત્રથી શું થશે ખબર? કુરુક્ષેત્ર તો થોડુંક ખેતી ઉપર વધારે ફોકસ આપીને બનાવેલું છે, પણ યોજનાથી થશે ગવર્મેન્ટમાંથી જે પોલિસી બનાવવાળો છે ને એ વસ્તુ લખે છે. તમે કે XYZ કોઈ બી ક્લાસીસવાળા નથી લખતા, કોઈ બી સ્ટુડન્ટ નથી લખતા. જેને પોલિસી બનાવી છે એ સેક્રેટરી અથવા તો એ ટૂંકમાં મંત્રાલયમાંથી કોઈ માણસ એ લખશે. તો એ તમને ગવર્મેન્ટના વધારે ભાષા સમજાવી શકે ભાઈ સરકારને આ નીતિ લાવવાનો હેતુ શું છે. તો એ તમે સમજી જશો એટલે તમારો આન્સર ઓટોમેટિક સારો થશે. બાકી મેં તમને કીધું કે ઇકોનોમિક્સ માટે બેઝિક કન્સેપ્ટ તમે કોઈ બી બુક્સ રિફર કરી લો ચાલે. લાલ એન્ડ લાલ હોય, રમેશ સિંહ હોય. મેં પર્સનલી લાલ એન્ડ લાલ થોડીક જોઈ હતી અને ઇકોનોમિક્સની જે NCERT છે એ જોઈ હતી, પણ એ એક બી બુક કમ્પ્લીટ નહોતી કરી એમ. બાકી શોર્ટ્સ જે આપણા એમાંથી સિલેબસમાં જે પોઈન્ટ લખ્યા છે, 3 સેક્ટર હોય તો એ પછી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, સેજ છે, એ બધા એવા પોઈન્ટ્સની મેં મારી રીતે નોટ્સ બનાવી હતી અને પ્લસ ક્લાસમાં જે ક્વેશ્ચન આન્સર ચાલતા હોય. પરંતુ મુખ્યત્વે કરંટમાંથી જ ક્વેશ્ચન હોય છે એટલે એને ગમે એમ કરીને કરંટ અરાઉન્ડ લિંક કરી અને ભણતું જવાનું. તમે વાંચતા હો ને ત્યારે ક્વેશ્ચને તમારા મનમાં ફોર્મ કરતા જાઓ કે ભાઈ ઇકોનોમીમાંથી આ કેવો સવાલ, આવો કેવો સવાલ આવશે એમ. આમાંથી આપણી જાતે જ તે ક્વેશ્ચન ફોર્મ કરતું જવાનું. ભાઈ આ ટોપિક છે ને તો આમાંથી આ આવી શકે. ભાઈ શું કામ કોઈ બી નીતિ લાવી હોય ગવર્મેન્ટ તો શું કામ, આનાથી શું ફાયદો થશે અને હજી આમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. તો આ રીતના ક્વેશ્ચન જાતે ફોર્મ કરી અને લખતા જાઓ તો ઇકોનોમિક્સ માટે આટલું છે. अब चूँकि आप 2 एग्ज़ाम क्लियर किए हैं
तो अब गुजरात के लड़कों को एक ये आप सलाह दीजिए कि क्या उनको जीपीएससी का तैयारी करना चाहिए या शुरुआत करने वाले जो लंबी तैयारी करना चाहते हैं उनको आईएएस के सिलेबस के हिसाब से जाना चाहिए? જીપીએસસીના છેલ્લા તમે 2 થી 3 પેપર જોશો ને તો ઘણું યુપીએસસીને આમ ટાર્ગેટ રાખીને પેપર સેટ કરતો હોય એવું લાગે છે. તમારે પાસે સમય હોય અને 2-3 વર્ષનો સમય હોય અને ઘરની સ્થિતિને બધું ઓકે હોય તમારે તો યુપીએસસીની જ તૈયારી કરે. મારું પર્સનલી એવું માનવું છે કે મારી જેવા ઘણા કેન્ડિડેટ હશે કે જેને ખબર જ નહીં હોય. યુપીએસસી પર્સનલી કહું તો મેં જ્યારે લગી હું ડીવાસો પાસ કરીને અંદર નહોતો હોય ને ત્યાં લગી આઈડિયા જ નહોતો કે ભાઈ આવું યુપીએસસી હોય, આની આમ તૈયારી થાય. હવે વિચારીએ છીએ પણ હવે બધું એક જોબ આવી ગઈ, જોબની સાથોસાથ ઘરે એટલે એ બધું પ્રેશર એ બધું આવે તો હવે એ થોડુંક અઘરું પડે. તો સ્ટાર્ટથી જ તમે યુપીએસસીની પ્રિપરેશન કરો અને તમે જોશો ને તો પાસ કેન્ડિડેટમાં જે ટોપર્સ હશે એમને કંઈક ને કંઈક યુપીએસસી આરો 1-2 વાર એટેમ્પ આપ્યા હશે, 1-2 વાર મેઇન્સ લખી હશે, એકાદ વાર ઇન્ટરવ્યૂ, એવા ઘણા ટોપર્સ હશે એમ કે એમાં એમને બહુ મોટો હેલ્પ થશે આમાં. તો યુપીએસસીની જ તૈયારી કરો, કેમ કે યુપીએસસીની તૈયારી કરશો ને એટલે લગભગ જીપીએસસીનો આખો સિલેબસ કવર થઈ જશે. ખાલી ગુજરાતના તમારા 2-3 પોઈન્ટ છે એ અલગથી કરવા પડે અને એ મેં તમને કીધું એમ GS1માં તમે છોડી શકો. GS1માં તમે 2-3 પોઈન્ટ છોડશો ને તો બી ટોપ મારશો. એટલે જે બી જીપીએસસીના છેલ્લા 2-3 વર્ષમાં ટોપર્સ છે ને એ લોકો કંઈક ને કંઈક યુપીએસસી સંકળાયેલા છે. તો તમારી પાસે હોય અને ગુજરાતમાં હવે તો ગુજરાતના ઘણા ખરા કેન્ડિડેટ યુપીએસસીમાં પાસ થવા લાગ્યા છે. તો આપણી પાસે એ પણ એક મોટિવેશન છે. પહેલાં એવું હતું કે આપણેથી નોંધ થાય તો હવે તો આપણા જ તે ગુજરાતના કેન્ડિડેટ જેને આપણે કંઈક ને કંઈક જોયા હોય. પર્સનલી મેં 2-3 કેન્ડિડેટ એવા છે જે પાસ થયેલા, આપણને ખબર છે કે તૈયારી કરતા અત્યારે પાસ થઈ ગયા. તો યુપીએસસીની જ તૈયારી કરાય. એનાથી આમાં તો તમને યુપીએસસી તમે 2-3 વાર ફેલ કરશો તમને જીપીએસસીમાં ફાયદો થશે જ. તમે જીપીએસસી મેન્સ લખશો તમને એક આઈડિયા આવી જશે કે આ એના કરતાં કમ્પેરેટિવલી સહેલું છે. એટલે ગો ફોર यूपीएससी. जो समय हो तो यूपीएससी જ કરે. अब एक अंतिम सवाल है कि जैसे गुजराती में बुक्स मैंने भी लिखा है और भी प्रकाशन का है, लेकिन हम अपने प्रकाशन को भी बहुत प्रेफर नहीं किए हैं. तो बच्चे जो हिंदी माध्यम के बुक्स को पढ़ने से घबराते हैं उस पर आपका मतलब क्या हो सलाह? હું XYZ કોઈ બી પાસ થયેલો વિદ્યાર્થી એને તમે પૂછશો ને તો એને એવું નહીં હોય કે એને ઇંગ્લિશની અથવા તો હિન્દીની કે યુપીએસસીનું મટીરિયલ નહીં વાંચવું હોય. હવે અમે ડીવાયસો પાસ કરીને પછી જે તૈયારીમાં આ એક ચેન્જ લાવ્યા કે ભાઈ જોયું કે ભાઈ બહાર લોકો આ વસ્તુ વાંચે છે. યુપીએસસી જેમાં જે ઇન્ટરવ્યૂ આપીને આવેલા છે એની હારું આપણે જીપીએસસીમાં લડવાનું છે. તો એ આપણે ગુજરાતી પ્રકાશનથી તો આપણે ક્યાં લગી થઈ શકશું? એ લોકો કોઈકનું કોપી પેસ્ટ જ કરશે. કોઈનું નામ લઈને નહીં કે તો પણ બધાને ખબર જ છે વાસ્તવિકતા. मैं खुद अपनी बात जोड़ दिया ना कि मैं भी लिखूंगा तो वही होगा. હા, એટલે બધા કંઈક ને કંઈકથી કોપી પેસ્ટ જ મારશે. તો આપણે એ જ વાંચીએ ને કે જે એ લોકો વાંચે છે. તો એનાથી આપણને યોજના, કુરુક્ષેત્ર, ગવર્મેન્ટના રિસોર્સિસ છે, PIB છે, આ બધાનો યુઝ કરતાં કોણે શીખવાડ્યું? યુપીએસસીના કેન્ડિડેટ જ શીખવાડ્યું. અને અત્યારે આપણે બધા એને ફોલો કરીએ છીએ. તો એ ઘબરાટ તો મનમાંથી કાઢી જ નાખી ભાઈ ગુજરાતી જ વાંચવું. ગુજરાતીમાં આપણને હજી સુધીમાં એવું મટીરિયલ હોલિસ્ટિક આપણને નથી મળતા કે ભાઈ આ મટીરિયલ એક વાંચી લઈએ તો GS1ના બધા ક્વેશ્ચન આવી જશે. ઇવન યુપીએસસીમાં ક્વેશ્ચન બેંક બી તમે જુઓ, એ લોકો પાસ્ટની ક્વેશ્ચન બેંક હશે ને તો એ તમને યુપીએસસીમાં હશે તો એ મટીરિયલમાં જ મળશે. આપણે ગુજરાતીમાં તો હવે કોઈ કદાચ હજી મને નથી ખબર કોઈ બનાવ્યું હોય કે ભાઈ એટલા જીપીએસસીમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન છે. જ્યારે યુપીએસસીમાં તમને એ મળી રહેશે. કોઈ બી પ્રકાશન હોય તો એ લોકો એ બુક ક્વેશ્ચન બનાવેલા છે કે આ ક્વેશ્ચન આ એનો મોડલ આન્સર એમ. તો એવું બધું મટીરિયલ હજી આપણે તો બહુ દૂર છે ગુજરાતમાં બનવું. એટલે એ વાંચવું જ પડશે, એનો ઓપ્શન નથી. કોઈ બી યુપીએસસીનું મટીરિયલ તમારે વાંચવું જ પડશે. દ્રષ્ટિ લઈ લો, વિઝન લઈ લો, તમે જે રિફર કરતા હોય. અને એ બધા એ બી કંઈક ને કંઈક ગવર્મેન્ટ સોર્સમાંથી ઉઠાવે છે. તો હું તો એ જ પ્રિફર કરું કે તમે એ સોર્સને જ પકડો. બજેટ છે તો બજેટમાંથી લગભગ બધા સમરી બનાવવા યુટ્યુબમાં શરૂ થઈ જાય. આમની સમરી હશે, આમની સમરી હશે. પણ એકવાર નાણામંત્રીનું અથવા તો ચીફ ઇકોનોમિકલ એડવાઇઝર છે એનું પેલું સાંભળી તો લો 1.5 કલાકનું છે સ્પીચ કે એ શું કહેવા માગે છે. અને એકવાર જુઓ એ કેવા આપણે એમ કહીએ ને ડાયાગ્રામ રિપ્રેઝન્ટેશન, તો એકવાર એના ડાયાગ્રામ જોજો બજેટની અંદર જે હોય ને ઇકોનોમિક સર્વેમાં હોય તો તમને એમ થશે કહો આપણે તો હજી રિપ્રેઝન્ટેશન કશું નહીં કરતા. અને મારું રિપ્રેઝન્ટેશન બહુ ખરાબ છે. તો એ બધી વસ્તુ ક્યાંથી આવશે? તમે આ જોશો ને તમને એમાંથી અમુક ડેટા મળશે. તો મેઇન એ જ છે કે તમે એ મટીરિયલ વાંચો, ગવર્મેન્ટ સોર્સ કોઈ બી ઉપાડો અને એમાંથી કરો. અને મહેનત તમારી ઓછી થાય એવું કરતું રહેવાનું. કોઈ બી સોર્સમાં માનો કે એ લોકોએ બજેટ આવ્યું હોય તો બજેટની ઉપર 50 પાના લખી નાખ્યા હોય, આપણે એમાંથી એકવાર નોટ્સ બનાવી લીધી, પછી આપણે આપણી નોટ્સ જ જોવાની. એટલે કોઈ બી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી અથવા તો ક્લાસ નોટ્સનું એટલે જ મહત્વ હોય કે તમારી નોટ્સ એવી હોય કે તમને સમજાય. તમારી નોટ્સ કાંઈ માર્કેટમાં વેચવા નથી જવાનું. એટલે શાંતિથી બેસી અને એકવાર એવી નોટ્સ બનાવી લઈએ કે જે આપણને શોર્ટમાં સમજાઈ જાય, રિવિઝનમાંય કામ લાગે. એટલે ગવર્મેન્ટ સોર્સ વાંચો, ઓથેન્ટિક કોઈ બી વસ્તુ વાંચો. ગુજરાતનું પબ્લિકેશન હું તો એમ કે પ્રિફર ના કરું કોઈ બી ઇન્સ્ટિટ્યૂટનું.
शक्य હોય ત્યાં લગી એ જ વાંચો. तो हम लोगों का वार्तालाप काफ़ी रहा. आपके जो FAQs थे वो लगभग हमने सॉल्व किया, और इसके अलावा बाकी FAQ जैसे ही चर्चा वाला होता है कि कितना बजे पढ़ें, कितना घंटा पढ़ें, वो सब विद्यार्थी का अपना होता है, उसके पीछे नहीं पड़ना चाहिए. लेकिन हम अभी भी भगवान बुद्ध से ये प्रार्थना करते हैं कि इस बार वाला GPSC में प्रीलिम्स दोबारा निकला है इनका, जयेश का, तो इस बार ये टॉप 10 में जो है जगह बनाए. इसी शुभकामना के साथ हम लोग ये सेशन समाप्त करते हैं. थैंक यू, धन्यवाद.